સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા હતા। મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્તકી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓએ વિરોધ કરી રહ્યા છે। કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીનને આવેદન પણ આપવામાં આવશે। વિરોધ પ્રદર્શન કરી રહેલ કર્મચારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે। સદબુદ્ધિ ભગવાન આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે આજરોજ ધન્વંતરી દેવના પ્રાર્થના કરીને ભગવાન શ્રી રામની પૂજા અને હનુમાન ચાલીસાનું પઠન કરીને અમે અમારી ઘણા લાંબા સમયની પડતર માંગણીઓ હતી, જે અમે આજે ડીન શ્રી મારફતે સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રીને ગાંધી ચિંધ્યા માર્ગે શિસ્ત અને સમયબદ્ધ રીતે આવેદન આપવા માટે એકત્રિત થયેલા છીએ। 400 કરતાં વધારે કર્મચારીઓ સ્મીમેર હોસ્પિટલ તેમજ મસ્કતી હોસ્પિટલ અને શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ। અમારી મુખ્ય માંગણી અત્યારે એ જ છે કે વહેલામાં વહેલી તકે નર્સિંગ કર્મચારીઓની સ્મીમેર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે। 2015થી અત્યાર સુધીના છેલ્લા 9 થી 10 વર્ષમાં એક પણ ભરતી કરવામાં આવેલ નથી। અમારી બીજી મુખ્ય માંગણી એ છે કે નર્સિંગ એલાઉન્સ ગુજરાત સરકાર તેમજ ભારતભરના સમગ્ર રાજ્યોમાં સરકારી હોસ્પિટલો તેમજ પીએચસી સીએચસી હોય કે પછી જીએમઈઆરએસ હોસ્પિટલ હોય કે અન્ય મહાનગરપાલિકામાં પણ નર્સિંગ એલાઉન્સ ચૂકવવામાં આવે છે, જે આજ દિવસ સુધી સુરત મહાનગરપાલિકાની કોઈપણ હોસ્પિટલ કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં ચૂકવવામાં નથી આવતું, તો તે નર્સિંગ એલાઉન્સ ચાલુ કરવામાં આવે। અમારી ત્રીજી માંગણી એવી છે કે નર્સિંગ એલાઉન્સ અને યુનિફોર્મ એલાઉન્સમાં વધારો કરવામાં આવે। વર્ષ 2021માં ગુજરાત સરકાર તેમજ વર્ષ ફેબ્રુઆરી 2022થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અન્ય મહાનગરપાલિકાઓ, કામદાર રાજ્ય વીમા યોજના, જનરલ હોસ્પિટલની અન્ય હોસ્પિટલો તેમજ જીએમઈઆરએસની તમામ હોસ્પિટલોમાં જે યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સમાં વધારો થયેલ છે તે અમને પણ મળવાપાત્ર હોય છે, જેથી તે વધારો કરવામાં આવે એવી અમારી માંગણીઓ છે। આ માંગણીઓ જો અમને આશા છે કે અમારા સક્ષમ સત્તાધિકારીઓને અમે પ્રથમવાર તમામ કર્મચારીઓને સાથે લઈને આ આવેદન આપવા માટે એગ્રી થયા અને અરજી કમિશનર શ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનરને અને ડીન શ્રી મારફતે મોકલાવેલી છે। અમે આશા રાખીએ કે અમારી તમામ માંગણીઓ વહેલામાં વહેલી તકે પૂરી થાય અને એમના પર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમારી તમામ માંગણીઓની અરજીઓનો સ્વીકાર કરે અને હકારાત્મક જવાબ મળી જશે અમને। મારું નામ ચંકના પટેલ છે। હું સ્મીમેર હોસ્પિટલમાં ઇન્ચાર્જ અસિસ્ટન્ટની ફરજ બજાવું છું। હું એસએમસી સાથે 2000ની સાલથી સંકળાયેલી છું। અમારા પ્રશ્નમાં નર્સિંગની ભરતી નથી થઈ, છેલ્લા 2015માં ભરતી થયેલી। પ્લસ અમારા જે નર્સિસ એલાઉન્સ જે ગવર્મેન્ટે, સેન્ટ્રલ ગવર્મેન્ટે, એમ્સ બધી જગ્યાએ મળે છે, જે અમને નથી મળતા, એ અમારી મેઇન માંગણી છે। 2 નર્સિંગ ભરતી અને ઓલ એલાઉન્સ અમે આ માંગણીઓ છેલ્લા 4 વર્ષથી કરતા હતા। નિર્ણય અમને અમારા સક્ષમ અધિકારીઓ પર વિશ્વાસ છે, એમના તરફથી અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે, અમને મળશે।